ચોકન જાય મને તો કંટાળા આવે થાચી રે મને હાડી હાડીને આપણે હાલ જો કરશન બનીએ કરસબા ને કન હા પેલા કાળા મુઠા ને કન લે હમુ બોલ હું તમ જાઉં એ તમ જા ખબર હે હા મારે જવાનું છે બાર ગમ બરોબર તો મને લઈ જાઓ તને નહીં લઈ જવાનો ચમ તને હું કરશન બની મેલીને જાઉં છું હા ઈકણ તારે રહેવાનું હોય અને તારે રમવા જવું હોય તો જાણે ખાવા જવું હોય કે ગમે તે કરવા જવું હોય ને તો કરશનભાઈ પૂછીને જવાનું હા બરોબર એમાં મેગી ખાવી હોય તો મેગી ખાવી હોય ને તોય કરશનભાઈ પૂછીને જવાનું અને પેલો 250 વાળો પટ્ટો આલીને જાય છે બરોબર ના ના પટવાલી ના જતા જો પાહો ઈ પાહો તારો બા નહીં વર રાખજે હું નહીં હમો રહેજે પાહો નકર એકલો એકલો કૂટી નાખજે ની કોઈ બોલી ની કે બોલે હોય નહીં રાખે પાછો હોય સારું હેડ આવી ગયા આપણે કરશનભાઈ બરોબર એ દેખાતું નહીં ગયા કરશનભાઈ કેવું જાય જે ચેવા ઊંચાડવા નહીં કાકા મુસા ચીવી ગયા તમ જબર સી યન મુશો વળી કરી લાતી શું કરી ચો કૂતરો આવી છે ભાઈ કાઢ લે જમ તું તો છે રઘુબા આવરા ઓય હું જમ છું હવે પડે છે કે નહીં પડતે ઊંધેલા મોણસને મૂછો ખેંચે છે અને તુડી તે તમારા મુસે ચેક કરતો હતો ખબર છે મુસે તમારી લે ચેક કરવામાં હમણાં મૂછો તોડી નાખ્યું તો હું તો ના તૂટી જાય તૂટી જતી છે તો હમો રહેજે પાછો તને હું કીધું મેં ખબર રસ્તામાં શું વાત કરી સમજી જાય હોવા પાછો ને તારો બા નહીં તો સમજાવશે હા કેમ રઘુબા ના વાત સાચી છે આપણું હું ઓય મેલવા આવ્યો તો મારા છોકરાને બરાબર મારે જ આવશે બહાર યાર આવું શું કહો યાર તમે શું છું યાર તમે આવું કહો એટલે યાર યાર તમારા છોકરાને હોય તો મેલ છો પણ યાર તો ગુડ ચોકન રે એકલો રે યાર હું ઘેર એકલો જ ના મેલી દઉં ને એટલે એવું છે હા યાર તમે છોકરાને મેલવા તો આવ્યા છો હા પણ મારું બધું રઘુબા હા આ તમારો છોકરો યાર હમણાં નહીં રહેતો જો હમો ના રહે નહીં તો તમને ફૂલ છુટ્ટી અરે રઘુબા 10 વખત વિચારીને પછી મને છૂટી આલજો હો કે એ તો મેં સમજાઈ દીધો કમ્પ્લીટ સમજાઈ દીધો હે ગણતરી તો નહીં કરાવી રહ્યો તું એને કહી દીધું નહીં કરો એ કરીને હવે નકર તો તારા બાએ તો મને છૂટી આલી દીધી છે બરોબર આમ જો બેટમજી હમા ના રહ્યા તો મારે મારી છોકન તો આપણે બસ છોડી નાખશું શું કીધું તું મેં તને રસ્તામાં આવતા હું કીધું તું યાદ રાખજે બા કમ્પ્લીટ એને તો મેં ના જ પાડી રે કોઈ અડવિત્રી નહીં કરે અને કરે ને તો પછી તમને છૂટી આલી એમ બરોબર હવે નકર પછી આજકાલના જમાનામાં તો કેવું છે ખબર છે કોઈના છોકરા પર હાથ ઉપાડે ને તો પછી એનો માવત્ર ઠપકા લે યાર ના એ તો તમારી વાત સાચી ભરભારા છોકરો પર પછી હાથેથી ના ઉપાડવો અમાર તો ના ના પણ આ તો હું તમને ખુદ કહું હું હમો ના રહે ને તમે તાર થાપ આવજો કશો વાંધો નહીં કશો વાંધો નહીં આજ મોકો જ મળશે ગડિયાને મારવાનો હે કશો વાંધો નહીં જો તમારે જવું હોય તો સારું હેડો તાર હું નીકળું હવે હું આવી જાય હોદ ના કઈ અને કઈ લેવા આવશો ને હોદ ના વળી જાય આવું પાછો બાર ગમશે ને એટલે એવું છે હા અરે વાંધો નહીં જો એ હો આવજો આવજો એટલે આપવાનો જ છું હવે મારો બેટો આ ગોડે મને ઘણી વખત થાપડે મારેલી છે જેનથી કીધેલો બરાબર આ જો કોઈ બોલે તો મારે મારી સગન ઓડીમ પડીને ભેડું આજ તો કોઈ બોલે તો કારણ કે રઘુભાઈ આજ તો મને છૂટી આલી દીધી છે હવે આજ તો કોમ કરાવું તો કોમ નહીં ના પડે ને તોય મારવા સિવાય ને તો એ છોકરા શું છે લોટો બદલાવજે હેડ તું મને ઊંઘમાંથી ઉઠાડ્યો હે તો ભાઈ મજૂરી નહીં આવે કરમો એટલે મજૂરી તો અમે નહીં હાલો પાણી બદલાય હેડ મારે મોટું તો ધોવું પાણી પડશે ના બાજુ હતી તો જો હા તારા બાએ મને કહી ગયો હે કે તમે તારે કેવું ના મને તો મારજો તો કઈ એવું તો નહીં કીધું કામ કરવાનું તું કઈ કે તારા બાએ તો હકુ કામ કરવા ના કીધું પણ હું તો કહું છું કે હું તો પાણી લાવતો જો આ છોકરો ને મારા બધો આમ તો નહીં ગોઠે આનું કાંક કરવું પડે મને પછી રીસ રાખે લે મોટું તો હું છે હું થાય હમણાં મેળા ત્યાં અમારું વજન પડ્યું છે આજ મજા જ આવે છે મારે બેટી હમ બેઠે બેઠો ઓર્ડર કરવા આવી છે ગોળ એમ જો કોમનું તો નામ મને તો છોડીએ છોડી નાખવું તો નાક બાજી નાખ્યું કાળ મોટા હમણાં છૂટા બાટલો મેળો હમણાં હવે જાહેર પાણી પીવું તો ભાઈ
હવે તો કેવું છે ને, જો બકા હું તને સમજાવું ગમે હા આઈને આઈને કોઈને બાટલા ના છોડે. આ હાલમાં નાક ઉપર તું વાંચ્યું નોકર ના છે તમારા હાથે લઈ લઈને હાલે બધું નોકર તો નહીં રહેશે પણ મારી વાત ઓપડી ગઈ યાર. હા હવે આઈને બાટલા ના નાખો કે હાલમાં શું વાંચે તું જોયું જોયો નાક ઉપર વાંચ્યું નાક વાંચી ગયું હોય તો શું થત શું થત કોઈ ના થત તમે આમ પેલા થઈ જાત અલ્યા નાક ઉપર વાંચ્યું હોત તો હું મરી જાત અને તને તારા પર પોલીસ કેસ થઈ જતો યાર. શું વાત કરી તું યાર. હું તાચી રહ્યો લે લે પીવું તો પી લે પીને નહીં પાર પીવું મે મારે. ઓય આઈને ના તાચી રહ્યો ને કોકને જીવ પેલો થાય હું શું કહેતો હતો કેડી ના મને ભૂખ લાગી છે એમાં શું કરું મેગી બની આલો તમારા બાઈ નહીં હોય આલીને ગયા મેગો તમારે ઘેર પડી નહીં કોઈ એવા મેગો બેગો અમે ખાતા પૈસા આલો પડી લેતા આવું દુકાનથી એટલે કોઈ મારા લગ્નમાં નહીં આયા તે હું તમારે પૈસા આલું હોય તમારા બા હોય તમને મેલીને ગયા જેમ 10 રૂપિયા આલીને ના ગયા એટલે કરશન બા મારા છોકરાને આલજો તમારે જોડે નહીં પડે નહીં ભણ્યા હાથ ભિખારી એ માપ પડે છે માપમાં ના કર થાપાયું ભાઈ તારા મને કે નેના છોકરાને રૂપિયા પૈસા આલો આજ નહીં કહેતા એનો છોકરો શીખ્યા ઘરનો ગધાડો થયો ઓય મેકો ખાવાય આ મેગી જેવા તો તારા બાલ નહીં પેલા છોકરા મારું એક કામ કરે તું શું જો પેલા વાડામાં જા બધી ગાયો પાઈ નાખ સાર નાખી દે અને સોણ ભરીને ઉકળે નાખી દે કે તો તમારા બાના નોકર નહીં કોઈ માં કહો ખાલી મેલીને જાય કોઈ તમે કામ કરવા નહીં રહ્યા મારો બેટો રઘો બહેન છૂટી આલીને તો જા હે મને છે ને જીવ બળે બીજું કોઈ ના તો ખોટા મારું બેટું આજકાલના છોકરો કોઈ થઈ જાય ને તો બધું માથે આવી જાય જો તમે કરતા હો તો પછી તો અમે જ હા તાણે તમે નહીં જોતો અને જો મારી વાત સાંભળ હા મોસમ મેલીને જો ખાતો ના હો મને પૂછાવાનો ચૂપચાપ બેસી રહેજે પછી હું આવીને તારે કોક ખાવાનું આલુ બેઠું ભાઈ અને ઉધમાત ના કરતો પાછો શું કહું છું હું આવું ઢોરણ પાણી પાઈને ભર્યો ભાઈ અરે તારી આ રઘુભાઈનો ગોડિયો હોય શું કરે છે કરશનભાઈ નહીં લાગે રઘુભાઈ આયા છે હો એ છોકરા એ અલ્યા શું કર્યું હોય કઈ દેખાતું નહીં ઊંઝો છું અરે મને ઊંઝોથી પણ ચોથી આવ્યો મારા ઘેરથી આવ્યો વળી ચોથી આવ્યો છું ચમચમ આવ્યો ઘેરથી બે પગે વળી અને એક તો હમ જવાબ આલે નહીં આવે શું કરવાનું આનું તો હા તને રઘુભાઈ જો જ્યાં એ તો જ્યાં ચોકન મને જ ખબર નહીં ચોકન જ્યાં શિખર મેનુ હોય કે મેલીને જ્યાં છે રઘુભાઈ જ્યાં તું હોય શું કરી મને હોય કે મેલીને જાય ચા મેલીને જ્યાં ઇવન ચોક 12 ચોક જવાનું હતું એટલે મેં મેલીને જ્યાં અને પાછા જ્યાં આવવાના અહીં પાછા આવશે હોજના વળી હોજના ઓવે એટલે તને કઈ જાય હોજના આવવાનું ઓવે જ્યાં મને લાગે જ્યાં તાર કાકો તો ચોકન જ્યાં તારાથી હેરાન થઈ થઈને જતા રહ્યા છીએ એ તો પાછા વાત ના આબાના મને કઈ જશે આવા ને આવા ગોડાયા કરો કોઈ ના રે તમને કોણ રાખે અને તો કરશન ભાઈ જોઈ ગયા એ તો જ્યાં છે મોહાણી મળી આમ જેમ જવાબ નહીં હાલતો આર્યો એટલે પણ મોહણીયમ જાવ એટલે તું તો જે વાત કરી યાર એના ઘર બેઠો હોય એના મોસા મુજો તો કે મોહણીયમ જ્યાં છે તો તૈન દાડા ચોક જતા રહે મને ખબર ચોકણ જાય વરાચ નહીં બેઠો બધાની વાયકણ તૈન દાડાથી જતા રહ્યા હવે તાણી અને ચોકન જતા રહ્યા ચોક જ્યાં છે મને શું ખબર વરાચ બેઠો બધા નહીં એટલે કોઈ એને કુવા મિલી નાહી નહીં ગયા હોય તો નાહી જાય તો આ બધું હું અંબાળો હતો આ બોર ને બોર મારું જ છે માલિક થઈ ગયો તું હોય નો માલિક તાણી મારો ઓળશો આ ગોડન માલિક કને બનાવ્યો કરશન કોઈના બાપથી બીવાય એવો નહીં ના ગોડાથી બીવાઈ ના આવી ગયો અડી ખમ આખા ગામનો માણસ આયા તે આ બધી જમીન આ બધી જાયદાદ ને બોર ને બધું શું કરી તું કોઈ નહીં મારું વળી અંભાડી છો હવે તાણે મારું ઓળશું આ ગોડિયો આટલી બધી જમીનો માલિક થઈ ગયો અને એ કરશનબા નહવાડી ને મારું ઓળશું કરશનબા તો એવું જ લાગતું નહીં હા પાકો કરવું પડશે હાલે કરશનબા તો ક્ષેત્રમાં જ નહીં ગયા કે તો ક્ષેત્રમાં નહીં ગયા 3 દાડા થયા ઈવન છે 3 દાડા થી તું વૈકણ જ છે વૈકણ જ છું તારે એકલો મારો ઓળશો વગર કોઈ કરી જમીનનો માલિક થઈ ગયો ઓનાથી કંટાળી કરશનબા આખી જમીન બોર ને બધું આલી જતા રહ્યા અને આ બોર નું તું કરી હોય કણા કહું બહુ બધું હું કરું એકણ પાવન બધું મારો ઓળશો આ તો શેઠિયો થઈ ગયો પણ કચ્છો તો નહીં હવે આ જમીન ઉપર સિક્કો આખશે ભોલુબાનો
આ ગોડિયાનો આવો આને બે જણા હાર જ ના હવાડે અહીં તો આ ગોડા ના હવાડે તો મને શું વાર થાય એ શું છે? એક વાત કહું હા 50 રૂપિયા આલુ વાપરવા હા તારી ઘેર જતો રહે શું 50 રૂપિયા? તો કોઈ ના જાય માટે 50 રૂપિયા જાતો છે બધું મારું મારું આ બધું. એટલે મારી વાત ભાઈ એટલે શું છે? દર્શનબા પહેણથી આ જમીન જીએ લીધી છે બરાબર આ બા કાળ મોઢા પૂછ. અલ્યા મારી વાત સાંભળ. આ જમીન મારી લેવાની છે એ બા એ એવું ના કર. અલ્યા તારું ભલું થાય તારું બધા જમ અલ્યા મહિના કી અહીં ટૂંપો આવે કાળ એટલે મુઠા 50 રૂપિયા બોલાઈ જાય વગર. અલ્યા આ ઘર મારું છે બધું. પણ હું તો મજાક કરતો હતો શું મજાક? અલ્યા પણ દમ ટૂંપો આવે મરી જાવ કેસ થાય પોલીસ સ્ટેશનમાં જવું પડશે મગ કાકો જતા રહ્યા એમ પેલા કરશનભાઈ જતા રહ્યા તમે પણ આવી જાવ હોયથી. એટલે ઉતર માથે કઈ ઉતર ઉતારવું? એ બા અલ્યા મને ભય થાય કે હા અલ્યા એ કરશન બા એ બા અલ્યા દામ પીતા છોડ કે કરશન બા ભાઈ નાખે આ બા કારણ કોને પકડે ખરી છે? કરશન બા આવો મૈયા આવો